ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર। ખેડાના નડિયાદમાં મનપા દ્વારા 2 દુકાનોને સીલ કરવામાં આવી છે। નડિયાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા 2 દુકાનોને સીલ કરાઈ રેલવે સ્ટેશનની પાસે આવેલી આ બંને દુકાનોને સીલ કરવામાં આવી છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત દુકાનોને સીલ કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। અનેકવાર અગાઉ સૂચના પણ આપી હતી અને છતાં પણ વેપારીઓ ગંદકી કરતા હતા અને તેને લઈને આ કડકમાં કડક મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। બંને દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ અનેકવાર વેપારીઓને સૂચના આપવામાં આવી હતી પરંતુ તેનું પાલન ન કરવામાં આવતા ગંદકી રાખતા હતા અને તેને લઈને મહાનગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ। અગાઉ અત્યારે માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને અગાઉ પણ અમે વારંવાર મૌખિક સૂચનાઓ આપી છે અને ફાઇન પણ કર્યો છે, દંડ પણ ફટકાર્યો છે। તે છતાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ વિસ્તારમાં નડિયાદમાં લોકો જે પ્રવેશતા હોય મુખ્ય દ્વાર ગણાય ત્યાં આગળ વારંવાર ગંદકી કરતા હોય છે તો ના છૂટકે અમારે આજે એમની દુકાનને સીલ મારવામાં આવ્યું છે અને વધુ વિગત માટે અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે શ્રી હુદર સાહેબ તેમની જોડથી તમને વિસ્તૃત માહિતી મળી જશે। અત્યારે અમે સીલ કરી દીધી છે। ચાના કપ જે છે એ પીને ડસ્ટબિન રાખવાની તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી અવારનવાર અમે સૂચનાઓ આપી છે કે ભાઈ ચાના કપ હોય કે ઘરમાં કામ કરતા તમે કામવાળા બહેનો છે કે કોમર્શિયલ એકમોમાં કોમ્પ્લેક્સોમાં જે સફાઈ કામદારો છે એના દ્વારા કચરો જાહેર રોડ પર ના નાખો। આપણે સ્વચ્છતા માટે આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી, કમિશનર સાહેબ શ્રી અને આપણા ધારાસભ્ય સાહેબ, લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે કચરો ડસ્ટબિનમાં જ નાખો। તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોરની સેવાઓ અવિરત પ્રમાણે તમામ વોર્ડોમાં ચાલુ કરવામાં આવી છે। તેમ છતાં રાત્રે પણ હોટલોવાળા છે ઘરમાંથી કચરો બહાર લાવીને રોડ પર દે છે, તેને લીધે લોકોની અવર જવર કરતા લોકોને મુશ્કેલીઓ પડે છે, પર્યાવરણ જોખમાય છે। આવી જ રીતે આજે આ દુકાનોને અમે સીલ કરવાનું ચાલુ કર્યું છે। તેવી રીતે કોર્પોરેશનના તમામ જગ્યાએ આવી રીતે જો અમને ફોટોગ્રાફ મળશે ને અમે પણ પબ્લિકને આગ્રહ કરે છે ખાલી વહીવટી તંત્ર તો કરવાનું છે કામ પણ તમારો પણ સહયોગ જોઈશે। તમે પણ જે જાહેરમાં કચરો નાખતા હોય તેના ફોટોગ્રાફ પાડીને અમને આપજો તો અમે તેની પર પણ કડક કાર્યવાહી કરવાના છે અને મહાનગરપાલિકાના 10 જે ગામો સમાવેશ કરેલા છે તેમાં પણ આ બધા અભિયાન અમે ચાલુ કરવાના છે।